પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. શ્રમને જે વેતન મળે તે અને મૂડીને જે વ્યાજ મળે તે, આ બધાની રકમનો સરવાળો એને આપણે રાષ્ટ્રીય આવક કહીએ છીએ. અત્યારે આપણે રાષ્ટ્રીય આવકની મર્યાદાઓ લગભગ પહોંચેલા હતા. મહત્વની બાબતો આપણે પહોંચેલા હતા. એમાં સૌથી પહેલું આપણે જુદા જુદા ક્ષેત્રોનું વર્ગીકરણ, વસ્તુ કે સેવાની પસંદગી, ગૃહિણીનું ઘર કામ ને એવું બધું જોયું હતું. આરોપિત ભાડું કોને કહેવાય આપણે વાત કરી હતી કે ભાઈ ભાડાનું ઘર હોય, 2 થી વધારે ઘર હોય છતાં આપણે જે છે ઘરમાં રહેતા હોય છતાં ભાડું સરકાર આપણું ગણે, આરોપિત ભાડું. છેલ્લે આપણે વાત કરી હતી, છેલ્લે આપણે ઓલા આલિયા ને એના છોકરાની એ વાત કરી હતી, છોકરી. હવે આપણે જે છે પહોંચ્યા છીએ બેવડી ગણતરી. બેવડી ગણતરી એટલે શું? તો કે એકની એક વસ્તુનું મૂલ્ય 2 વાર ગણાય છે, એને બેવડી ગણતરી કહેવાય. અહીંયા બેવડી એટલે તમે જે બેવડી કરો છો ઈ નહીં. બેવડી એટલે કે 2 વાર વસ્તુનું મૂલ્ય ગણાય, ઈ બેવડી ગણતરી. 2 વાર વસ્તુનું મૂલ્ય તમે જે ગણો, 2 વાર જે વસ્તુનું મૂલ્ય ગણો એને આપણે શું કહીશું? તો કે બેવડી ગણતરી કહીશું. હા, આપણે પ્રયત્ન એવો કરીએ પણ એટલું બધું કઈ છે નહીં, એમ તો ચાલશે. આપણે શરૂઆતમાં તમને મેં 2 ઉદાહરણ આપેલા હતા કે કોઈ એ નામની કંપની હોય, એ નામની કંપની પહેલા પ્લાસ્ટિક બનાવે, પછી ઈ જ એ નામની કંપની પોતાના બનેલા પ્લાસ્ટિકમાંથી રમકડા બનાવે. અને જો રાષ્ટ્રીય આવકમાં પ્લાસ્ટિકનું મૂલ્ય ગણાઈ જાય અને રમકડાનું મૂલ્ય ગણી તો પ્લાસ્ટિકનું મૂલ્ય કેટલી વાર ગણાનું? 2 વાર ગણાનું. આપણે શરૂઆતમાં જ એવી વાત કરી. તો ઈ શું કહેવાય? તો કે બેવડી ગણતરી કહેવાય. અહીંયા આપણે આવી બેવડી ગણતરીને ધ્યાનમાં લેવાની નથી. એની માટે આપણે શું કરશું? બેવડી ગણતરી શું છે એ બધા મુદ્દા અહીંયા આપેલા છે. બેવડી ગણતરી ટાળવી જોઈએ. બેવડી ગણતરી એટલે કોઈ એક વસ્તુનું મૂલ્ય કેટલી વાર ગણાવવાનું? 1 જ વાર. એટલે રાષ્ટ્રીય આવક આપણે શરૂ કર્યું એમાં આપણે વારંવાર કીધું ને 2-3 જગ્યાએ તમને અંડરલાઇનિંગ કરે કે રાષ્ટ્રીય આવકનું મૂલ્ય કોના મૂલ્ય ઉપર ગણાય? તો કે અંતિમ સ્વરૂપની પેદાશ ઉપર રાષ્ટ્રીય આવક ગણાય. અંતિમ સ્વરૂપની પેદાશ એટલે શું? તો કે જેના ઉપર ઉત્પાદનનો હવે એક પણ તબક્કો બાકી ન હોય, એ અંતિમ સ્વરૂપની પેદાશ કહેવાય. એના ઉપર રાષ્ટ્રીય આવક ગણાવવાથી ફાયદો શું થાય? તો કે એના ઉપર રાષ્ટ્રીય આવક ગણાવવાથી ફાયદો ઈ થાય કે એકની એક વસ્તુનું મૂલ્ય 2 વાર ગણાતું નથી. માત્ર કયું મૂલ્ય ગણાશે? તો કે અંતિમ કે છેલ્લું. રાષ્ટ્રીય આવક પેદાશની ગણતરીમાં બેવડી ગણતરીને દૂર કરી રાષ્ટ્રીય પેદાશ ગણવામાં આવે છે. જ્યારે રાષ્ટ્રીય પેદાશમાં કોઈ એક વસ્તુનું મૂલ્ય જે છે એ કરતા વધારે વખત ગણવામાં આવે તો તે બેવડી ગણતરી છે. 1 માર્ક માટે તમને પ્રશ્ન પૂછાઈ શકે કે રાષ્ટ્રીય આવકમાં બેવડી ગણતરી એટલે શું? રાષ્ટ્રીય આવકમાં બેવડી ગણતરી એટલે શું? તો કે કોઈ પણ એક જ વસ્તુનું મૂલ્ય કેટલી વાર ગણાશે? તો કે 2 વાર ગણાશે, એને બેવડી ગણતરી કહેવાય. 1 માર્ક માટે આપણને પૂછાય. બેવડી ગણતરીથી રાષ્ટ્રીય આવક કૃત્રિમ રીતે કેવી આવે? તો કે ઊંચી આવે. શું કામ? તો કે એકની એક વસ્તુનું મૂલ્ય 2 વાર ગણે. આપણે છેલ્લે વાત કરી હતી કે ભાઈ એ નામની કંપની છે, દાખલા તરીકે 100 રૂપિયાનું પ્લાસ્ટિક બનાવે છે ને એ 100 રૂપિયાના પ્લાસ્ટિકમાંથી જે છે 300 રૂપિયાના રમકડા બનાવે છે. રાષ્ટ્રીય આવકમાં આપણે 300 રૂપિયાના રમકડા વત્તા 100 રૂપિયાનું પ્લાસ્ટિક બંને ગણી નાખીએ તો કુલ રાષ્ટ્રીય આવક આપણને કેટલા રૂપિયા મળે? તો કે 400 રૂપિયા. પણ વાસ્તવિક રાષ્ટ્રીય આવક આપણી કેટલી છે? તો કે 300 રૂપિયા જ છે. 100 રૂપિયા વધારાના જે ગણાના એ 2 વાર પ્લાસ્ટિકનો ભાવ ગણાય. એટલા માટે રાષ્ટ્રીય આવક આપણને કેવી જોવા મળે? તો કૃત્રિમ રીતે ઊંચી હતી ને એવી રાષ્ટ્રીય આવક આપણને જોવા મળેલી છે. ઉત્પાદનની રીતે રાષ્ટ્રીય પેદાશની ગણતરી વખતે આ બેવડી ગણતરીથી બચવું જોઈએ. જો રાષ્ટ્રીય પેદાશમાં વર્ષ દરમિયાન ઉત્પાદન થયેલ લોખંડ અને તેમાંથી બનેલ યંત્રો એમ બંને વસ્તુનું નાણાકીય મૂલ્ય ગણવામાં આવે તો તે બેવડી ગણતરી છે. આપણે જે પ્લાસ્ટિકનું ઉદાહરણ આપ્યું ચોપડીવાળા, એમ લોખંડનું ઉદાહરણ આપ્યું કે પેલા કોઈ કંપની લોખંડ બનાવે ને એ લોખંડમાંથી પછી યંત્ર બનાવે,
લોખંડનું મૂલ્ય રાષ્ટ્રીય આવકમાં ગણે અને યંત્રનું મૂલ્ય રાષ્ટ્રીય આવકમાં બને તો એક જ લોખંડ ગણાનું બે વાર, એક લોખંડ સ્વરૂપે ગણાનું અને બીજું યંત્ર સ્વરૂપે ગણાનું. એક જ લોખંડનું મૂલ્ય કેટલી વાર ગણાશે તો કે બે વાર. તો આ બેવડી ગણતરી થઈ ગઈ. કારણ કે યંત્રનું મૂલ્યમાં લોખંડનું મૂલ્ય સમાયેલું છે, એટલે જો લોખંડનું મૂલ્ય પણ ગણવામાં આવે તો યંત્રનું મૂલ્ય પણ ગણવામાં આવે તો લોખંડનું મૂલ્ય કેટલી વાર થશે તો કે બે વાર. આ બાબતને દૂર કરવા એટલે કે બેવડી ગણતરીને દૂર કરવાના બે ઉપાયો છે. સૌથી પહેલું, માત્ર અંતિમ વસ્તુનું જ મૂલ્ય ગણવું. ફરીવાર શરૂઆતમાં જે આપણને કીધેલું હતું એવું ફરીવાર આપણને કહી દીધું કે રાષ્ટ્રીય આવક માત્ર ને માત્ર કોના ઉપર ગણાશે તો કે અંતિમ સ્વરૂપની વસ્તુ ઉપર રાષ્ટ્રીય આવકની ગણતરી થશે. અંતિમ સ્વરૂપની વસ્તુ એટલે શું કે આ પદ્ધતિમાં અર્ધ તૈયાર કે વચગાળાની ઉપયોગ ધરાવતી વસ્તુઓનું મૂલ્ય ગણવાને બદલે માત્ર અંતિમ વસ્તુ કોને કહેવાય તો કે આપણે છેલ્લે વાત કરી કે જેનામાં ઉત્પાદનનો કોઈ પણ તબક્કો બાકી ન હોય, જે વસ્તુમાં ઉત્પાદનનો કોઈ પણ તબક્કો બાકી ન હોય એવી વસ્તુને આપણે અંતિમ સ્વરૂપની વસ્તુ કહીશું. ઉત્પાદનના દરેક તબક્કા જ્યાં કેવા થઈ ગયા હોય તો કે પૂરા થઈ ગયેલા હોય એ વસ્તુને આપણે અંતિમ સ્વરૂપની વસ્તુ કહેવાય. એના ઉપર આપણે શું કરવાનું તો કે રાષ્ટ્રીય આવકનું મૂલ્ય ગણવાનું, નહીં કે અંતિમ વસ્તુ ઉપર. અને તેમાં લોખંડનું મૂલ્ય સમાયેલું છે તેનું નાણાકીય મૂલ્ય જે ગણવામાં આવે તો તે બેવડી ગણતરીનો પ્રશ્ન ઉકેલાઈ જાય છે. હવે જો અહીંયા આપણને જે ઉદાહરણ આપ્યું હતું લોખંડ અને યંત્રનું, હવે લોખંડ અને યંત્રમાંથી જો આપણે માત્ર અંતિમ સ્વરૂપની વસ્તુ એટલે કે માત્ર યંત્રને જ રાષ્ટ્રીય આવકમાં ગણતરીમાં ધ્યાને લઈએ અને લોખંડને જે છે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ધ્યાને ન લઈએ, તેનાથી લાભ શું થાય તો કે જે લોખંડનું મૂલ્ય પેલા લોખંડ અને યંત્ર બે વાર ગણાતું હતું એ મૂલ્ય હવે ગણાશે નહીં, એટલે અંતિમ સ્વરૂપની વસ્તુ. બીજું, મૂલ્ય વૃદ્ધિની પદ્ધતિ. ઉત્પાદન પ્રક્રિયામાં જ્યારે વસ્તુ એક તબક્કામાંથી બીજા તબક્કામાં જાય છે ત્યારે તેનું નાણાકીય મૂલ્ય વધે છે. આ વધેલા મૂલ્યને જુદું તારવીને તેનો સરવાળો કરીને રાષ્ટ્રીય આવક ગણવામાં આવે તો બેવડી ગણતરી થતી નથી. જો અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે કે ભાઈ કોઈ કાપડ બનાવવું હોય તો કાપડ માટે સૌથી પહેલા રૂ લેવા પડે, રૂ માંથી સૂતર બને, સૂતર માંથી કાપડ બને. રૂ 100 રૂપિયાનું લીધેલું હોય, સૂતર બનાવવામાં સૂતર બને એટલે રૂ વત્તા ઉત્પાદનની પ્રક્રિયાનો સૂતર બનાવવાનો ભાગ એટલે 200 રૂપિયા બને. આ સૂતર માંથી તમે કાપડ બનાવો છો એટલે સૂતર એટલે કે 200 રૂપિયાનું તમારું સૂતર, અને એમાં ઉત્પાદનને 80 રૂપિયા એડ કરો એટલે ટોટલ તમારો ભાવ કેટલો આવે તો કે 580 રૂપિયા. કુલ તમારી મૂલ્ય એટલે તાત ના આવું ખબર જોયું ઓલું ચરખામાં ઓલું કરે સૂતર. તો જો ટોટલ જે છે તમારું મૂલ્ય પેલા 100, પછી 100 વત્તા 200, 200 વત્તા 280 એમ કરતા કરતા 580 પહોંચ્યું. તો તમે રાષ્ટ્રીય આવકમાં જો આ 580 લખો તો એ કેવું બને તો કે ખોટું બને. એટલે તમારે મૂલ્ય વૃદ્ધિ ઉપર ગણવાનું કે વસ્તુ 100 રૂપિયાની એટલે એનું મૂળ મૂલ્ય 100 રૂપિયા. 100 માંથી 200 ની થઈ પણ એમાંથી આગલા 100 તો એમને હતા એટલે આમાંથી આપણે શું કરશું તો કે આગળનું મૂલ્ય બાદ કરી દઈશું. તો મૂલ્ય વધારો કેટલો થયો તો કે 100 રૂપિયાનો. 200 માંથી 280 થયું એટલે 100 રૂપિયાના ને 100 રૂપિયાના એટલે 200 રૂપિયા ઓલરેડી ગણાઈ ગયા છે. એને આ 200 માંથી બાદ કરશે એટલે મૂલ્યનો વધારો કેટલો થયો તો કે ભાઈ 80 રૂપિયાનો જ વધારો થયો. 100, 100 ને 100 ટોટલ આપણે રાષ્ટ્રીય આવક કોના ઉપર ગણવાની તો કે 280 ઉપર ગણવાની, નહીં કે 580 ઉપર રાષ્ટ્રીય આવક ગણવાની. શું કામ તો કે અહીંયા 200 રૂપિયામાં સૂતરમાં 100 રૂપિયાના રૂનો મૂલ્ય ફરીવાર સમાયેલું છે, 280 રૂપિયાના કાપડમાં સૂતરનું મૂલ્ય સમાયેલું છે, રૂનું મૂલ્ય એટલે રૂનું મૂલ્ય કેટલી વાર આવ્યું તો કે એક વાર અહીંયા ગણાનું, એક વાર અહીંયા ગણાનું, એક વાર અહીં. રૂ 3 વાર ગણાનું, સૂતર જે છે એક વાર અહીંયા ગણાનું, એક વાર અહીંયા ગણાનું, રૂ 2 વાર ગણાનું. એટલે એકમાં 3 પ્રકારની ગણતરી થઈ, બીજામાં 2 પ્રકારની ગણતરી થઈ, ત્રીજી વસ્તુનું મૂલ્ય એટલે તમારું મૂળ મૂલ્ય કેવું થઈ ગયું તો કે વધી ગયું. પણ અહીંયા તમારે આવું કરવાનું નથી. કાં તો માત્ર શું કરવાનું તો કે અંતિમ પેદાશ ઉપર, તો જો અંતિમ વસ્તુનું મૂલ્ય કેટલું છે તો કે 280, અથવા તો તમારે મૂલ્ય વૃદ્ધિ ઉપર એટલે કે 100 વત્તા 100 વત્તા 80 તો એ પણ કેટલા આવશે તો કે 280. કાં તો અંતિમ સ્વરૂપની પેદાશને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય આવક ગણવાની, કાં તો મૂલ્ય વૃદ્ધિને ધ્યાનમાં રાખીને વસ્તુ ગણવાની. નીચે એનું ની રીતે આપણને પેરેગ્રાફ સ્વરૂપે આપેલું છે. પરોક્ષ વેરા અને સબસિડી. વસ્તુની બજાર કિંમતમાં પરોક્ષ વેરા સમાયેલા હોવાથી રાષ્ટ્રીય પેદાશ જાણવા તે પરોક્ષ વેરા બાદ કરવા જોઈએ અને સરકાર દ્વારા જે સબસિડી અપાતી હોય તે ઉમેરવી જોઈએ. દાખલા તરીકે જો સબસિડીમાં હાલની તારીખ ઓલા ગેસના બાટલા તમે જો, ગેસના બાટલાનું મૂળ મૂલ્ય આપણને આ સબસિડીની હિસાબે ખબર પડે નહીં. હવે સરકાર ઘણામાં સબસિડી આપણને આપતી હોય, 1000 રૂપિયાની વસ્તુ હોય સરકાર શું કરે તો કે ભાઈ 1000 રૂપિયાની વસ્તુના સરકાર જે છે એ દાખલા તરીકે આપણી પાસેથી 1100 રૂપિયા લે,
₹1100 આપણી પાસેથી લઈને ₹100 આપણા ખાતામાં પાછા સબસિડીના ભાગરૂપે જમા કરાય. એટલે આપણી પાસેથી ગયા બાટલાના કેટલા? તો કે ₹1100. હતા કેટલા? તો કે એના ₹1000. તો આવી સબસિડી કે કોઈ પણ એવા ટેક્સ લાગતા હોય કે જે રાષ્ટ્રીય આવક ગણવામાં જરૂરી હોય નહીં, તો એવા ટેક્સ અને સબસિડી શું કરવાની? તો કે આમ પ્લસ માઇનસ કરી નાખ. અને જે મૂલ્ય મળે એ મૂલ્ય ઉપર આપણે શું ગણવાનું? તો કે રાષ્ટ્રીય આવક. પુનઃ વેચાણ. ભૂતકાળમાં ઉત્પન્ન થયેલી વસ્તુ જ્યારે ઉત્પાદન થયું હોય ત્યારે રાષ્ટ્રીય આવકમાં તેનું મૂલ્ય જે છે એ ગણાઈ ચૂક્યું હોવાથી ફરીવાર જે છે એનું મૂલ્ય આપણે ધ્યાનમાં લેવાનું નહીં. દાખલા તરીકે મોટે ભાગે સેકન્ડ હેન્ડ કાર આપણે જ્યારે લેતા હોય ત્યારે એની ગણતરી રાષ્ટ્રીય આવકમાં થાય નહીં. શું કામ? તો કે એની ગણતરી ક્યારે રાષ્ટ્રીય આવકમાં થઈ ગઈ છે? તો કે જ્યારે પહેલી વાર ગાડી બનીને બહાર નીકળી છે ત્યારે પહેલી વારમાં એની રાષ્ટ્રીય આવક ગણાઈ ગઈ છે. એટલે જ્યારે એની ગાડી આપણે રીસેલ કરીએ, રીસેલ એટલે શું? તો કે જૂની વસ્તુ ફરીવાર વેચી દી, ત્યારે ફરીવાર એનો રાષ્ટ્રીય આવકમાં ગણવાની જરૂર નથી. શું કામ નથી? તો કે જ્યારે રીસેલ વેલ્યુ હોય તો આપણે ગણશું જો રાષ્ટ્રીય આવકમાં, તો એક જ ગાડીનું મૂલ્ય કેટલી વાર ગણાઈ જશે? 2 વાર. એકવાર જ્યારે ગાડી બની હશે ત્યારે એનું મૂલ્ય ગણાણું હશે, અને બીજી વાર ફરી એનું પુનઃ વેચાણ થાય છે ત્યારે. એટલે માત્ર અંતિમ સ્વરૂપની વસ્તુ કઈ હતી? તો કે જે નવી ગાડી બનેલી છે એની અંતિમ સ્વરૂપની વસ્તુ, ઈ જે તે વર્ષે એનું રાષ્ટ્રીય આવકમાં મૂલ્ય ગણાઈ ગયું હતું. એટલે હવે ફરીવાર જ્યારે તમે એની ગાડી વેચો છો ત્યારે રાષ્ટ્રીય આવકમાં એની ગણતરી કરશો નહીં. એવું જ તે ઇલેક્ટ્રોનિક આઇટમ હોય, એવું જ તે કોઈ પણ મકાનની બાબત હોય, જે વસ્તુનું પુનઃ વેચાણ થતું હોય તો એ પુનઃ વેચાણ જેટલા રૂપિયાનું થયું હોય, આ પુનઃ વેચાણની રકમને જે છે એ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. શું કામ? જો પુનઃ વેચાણની રકમને તમે ધ્યાનમાં લેશો તો જે તે વસ્તુનું મૂલ્ય કેટલી વાર ગણાશે? તો કે 2 વાર. હવે દાખલા તરીકે સેકન્ડ હેન્ડની બદલે થર્ડ હેન્ડ ગાડી થઈ જાય, એટલે કે મૂળ માલિકે કોઈ બીજા વ્યક્તિને વેચ્યું, બીજો વ્યક્તિએ પછી એના કોઈ ત્રીજા વ્યક્તિને વેચી દે, અને પછી રાષ્ટ્રીય આવકમાં ગણીએ તો એકની એક ગાડી જે છે એ કેટલી વાર ગણાશે? એકની એક ગાડીનું મૂલ્ય જે છે 3 વાર ગણાશે. એના કરતા આપણે શું કરશું? તો કે પુનઃ વેચાણ કે પુનઃ ખરીદીને જે છે આપણે ધ્યાનમાં વસ્તુના વપરાશ બદલ એનું જે નાણાકીય મૂલ્ય ઘટે એને આપણે ઘસારો કહીએ છીએ. આપણે છેલ્લે એવું કીધું હતું કે ભાઈ અત્યારે તમે એકાઉન્ટ ભણો છો, એમાં પહેલું જ ચેપ્ટર પારિભાષિક શબ્દ, એમાં ઘસારાનું મૂલ્ય. વસ્તુના ઉપયોગ બદલ જેનું મૂલ્ય ઘટે છે, આ ઘટેલા મૂલ્યને આપણે શું કહીએ? તો કે ઘસારો. કોઈ પણ વસ્તુની સાચી કિંમત જાણવી હોય તો આપણે મૂડી મિલકતોમાંથી ઘસારો શું કરવો પડશે? તો કે બાદ કરવો પડશે. નિકાસ મૂલ્યને જે છે ઉમેરવામાં આવે છે. આગળ આપણી જીડીપી, એનડીપી, જીએનપી અને એનએનપી ભણી ગયા. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ, ગ્રોસ નેશનલ પ્રોડક્ટ અને નેટ નેશનલ પ્રોડક્ટ. એમાં આપણે એવું જોયું કે ભાઈ વિદેશમાં ઉત્પાદન થયું હોય તો એની ગણતરી આપણે શેમાં કરી લેવાની? તો કે રાષ્ટ્રીય આવકમાં ગણવાની. પણ ઉત્પાદન કોણે કરેલું હોવું જોઈએ? તો કે દેશના વ્યક્તિઓએ ઉત્પાદન કરેલું હોવું જોઈએ. વિદેશમાં તમે જે માલ મોકલો છે એનું મૂલ્ય આપણે શેમાં ગણી લેવાનું? તો કે રાષ્ટ્રીય આવકમાં. દાણચોરી કે ગેરકાયદેસર વસ્તુનું મૂલ્ય જે છે ગણતરીમાં લેવાતું નથી. હવે સ્વાભાવિક છે, કોઈ ગેરકાયદેસર રકમ લેતું હોય જેને આપણે રિશ્વત એવું કહીએ છીએ, તો કે સરકારમાં જમા કરાવવા જઈશે કે ભાઈ આજે આપણે ₹500 રિશ્વત લીધેલી છે, રાષ્ટ્રીય આવકમાં ગણ નાખી. સ્વાભાવિક છે, એ તો વસ્તુ ગણાય નહીં. કોઈ વ્યક્તિ સરકારી કર્મચારી એવો હોય, દાખલા તરીકે ટ્રાફિક સિગ્નલ ઉભા હોય, પોલીસ વાળો એમ કે ભાઈ ₹500 ચલણ ભરવું પડશે, આપણે એમ કે ભાઈ ₹500 રહેવા દે સાહેબ, લ્યો આ ₹200 રાખો. એનાથી ફાયદો શું થશે? તો કે એને ₹200 મળી ગયા ને આપણને 300 નો ફાયદો થઈ ગયો. તો ઈ હવાલદાર સરકારને એવું કહેવા જશે આજે તો 500 નું ચલણ આપણે 200 માં વેચી દીધેલું છે. એટલે હવે તમે મારી આવક ગણો તો મારી આવકમાં પગાર વધતા શું ગણશો? તો કે પગાર વધતા ₹200 મારા ગણ નાખજો. એવું કહેશે કોઈ? પગારમાં એવું કોઈ કહેશે બેટા કે મારી રાષ્ટ્રીય આવકમાં જે છે આવું ગણ નાખજો? 500 નું ચલણ 200 માં આપણે આપી દીધેલું છે. તો એક પ્રકારનું શું કહેવાય? તો કે ઈ જે છે એક પ્રકારની કરચોરી. એને એક પ્રકારનું શું કહેવાય? ગેરકાયદેસરની આવક કહેવાય. દાણચોરી. દાણચોરી એટલે શું? તો કે તમે અયોગ્ય રીતે કર ચોરો. અયોગ્ય રીતે કર ચોરો એને દાણચોરી. દાખલા તરીકે ભાઈ કોઈ વ્યક્તિ આપણે વાત કરીએ કે ભાઈ કોઈ વ્યક્તિ 3 જગ્યાએથી અલગ અલગ 3 જગ્યાએથી પોતે ઇન્કમ મેળવતો હોય અને ઈ ઇન્કમ ટેક્સ ને માત્ર પોતાની 1 કે 2 જગ્યાની જ ઇન્કમ દેખાડે, 1-2 જગ્યાની ઇન્કમ ન દેખાડે. એનાથી થાય શું? તો કે એને જે મૂળ ઇન્કમ મળતી હોય એના કરતા ઇન્કમ કેવી દેખાડે? તો કે ઓછી દેખાડે. દાખલા તરીકે અત્યારે 12 લાખ રૂપિયાનું આપણને ખબર છે કે ભાઈ યરલી 12 લાખ રૂપિયા ઉપર જે છે ઇન્કમ ટેક્સ ગણાતો નથી. કોઈ વ્યક્તિ કામ કરે છે ને અલગ અલગ બધી જગ્યાએ ભેગા થઈને એને 13 લાખ રૂપિયાની ઇન્કમ થાય,
પણ એ શું કરશે તો કે ભાઈ ટેક્સ સેવ કરવા માટે, પૈસા બચાવવા માટે એ શું કરશે તો કે એકાદી જગ્યાની રકમ જ નહીં દેખાડે. એટલે 13 લાખની આવકની બદલે એ શું દેખાડે તો કે ભાઈ 8 લાખની જ આવક છે એવું દેખાડે ને 8 લાખ ઉપર પાછું કર ભરવાનો થતો ને. 13 લાખ હોત તો એને વધારાની રકમ ઉપર કર ચૂકવવો પડે, પણ હવે એને રકમ જ દેખાડી નહીં તો એ એક પ્રકારની દાણ ચોરી થઈ ગઈ, કર ચોરીનો એક ભાગ છે. બીજો મુદ્દો આવકની પદ્ધતિ. રાષ્ટ્રીય આવકની ગણતરીની અલગ અલગ પદ્ધતિમાં બીજો એટલે કે આવકની પદ્ધતિ. રાષ્ટ્રીય આવક માપવાની આ પદ્ધતિ બોક્સ બનાવજો. કોણે આપેલી છે? પ્રોફેસર પીગુની વ્યાખ્યા ઉપરથી વિકસાવવામાં આવી છે. શું કે છે રાષ્ટ્રીય આવકની પદ્ધતિ? તો કે વર્ષ દરમિયાન દેશના નાગરિકો અને રાજ્ય જે આવક પ્રાપ્ત કરે છે તેનો સરવાળો કરવાથી રાષ્ટ્રીય આવક પ્રાપ્ત થાય છે. દેશમાં રહેતા લોકો કે દેશમાં રાજ્ય સરકાર જે કુલ રકમ મેળવે છે આ બધી રકમનો સરવાળો એને આપણે શું કહીશું તો કે રાષ્ટ્રીય આવક. રાષ્ટ્રીય આવકની આ પદ્ધતિમાં ઉત્પાદનના ચારેય સાધનો એટલે કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજનને મળતી કુલ રકમ એટલે કે ભાડું, વ્યાજ, વેતન અને નફા આ બધી જ તે આવકનો શું કરવામાં આવશે તો કે સરવાળો કરવામાં આવશે. ઉત્પાદનના ચાર જ સાધન છે, ચારેય સાધનની આવકનો સરવાળો જે કરવામાં આવે અને જે આ આવકનો સરવાળો એટલે શું તો કે રાષ્ટ્રીય આવક. એક માર્કમાં પ્રશ્ન પૂછાય આવકની પદ્ધતિમાં રાષ્ટ્રીય આવક કઈ રીતે ગણાય? કઈ રીતે ગણાય તો કે ચારેય સાધનોની આવકનો સરવાળો કરી લેવાનો. આપણા દેશમાં વપરાયેલા વિદેશી સાધનોનું ભાડું, વ્યાજ, વેતન અને નફારૂપી જે ચૂકવણી કરીએ છીએ તે બાદ કરી નાખવાનું. આપણને મળે એ રકમ બધી પ્લસ કરવાની, વિદેશની જે ચૂકવવી પડે એ બધી રકમ શું કરી દેવાની તો કે બાદ કરી દેવાની. એટલે જે નેટ રકમ વધશે આપણી કુલ આવક, વિદેશમાં આપણા સાધનો વપરાણા હોય તો વિદેશમાંથી જે આપણને આવક મળી હોય એ આવક, આપણા દેશમાં જે વસ્તુઓ વાપરી હોય એની આવક, બધાનો કુલ સરવાળો. આ સરવાળામાંથી શું કરવાનું તો કે આપણા દેશના લોકોએ વિદેશમાંથી જો કોઈ મૂડી સાધનો વાપરા હોય, ઉત્પાદનના ચારેય સાધનોમાંથી એકેય સાધન વાપર્યું હોય અને એના માટે જે રકમ ચૂકવેલી હોય એ પછી ભાડા સ્વરૂપની હોય, વ્યાજ સ્વરૂપની હોય, વેતન હોય કે નફા સ્વરૂપની, એ રકમ આપણે બાદ કરી દઈએ અને જે રકમ મળશે એને આપણે શું કહીશું તો કે રાષ્ટ્રીય આવક કહીશું. મહત્વની બાબતો આપેલી છે. સૌથી પહેલું સાધનોની આવક ગણવી. એમાં સૌથી પહેલી આવક છે ભાડાની આવક. જમીન, મકાન વગેરે જે ભાડું મળે છે તેને આવક તરીકે ગણવામાં આવે છે. પોતાના મકાનમાં રહેતો હોય તેમને પણ ભાડાની આવક મળે છે એમ માનીને આરોપિત ભાડું ગણાય છે. છેલ્લે આપણે એવું કીધું હતું કે ભાઈ કોઈ વ્યક્તિને 2 ઘર હોય ને 2 ઘરમાં બંને ઘરમાં પોતે જ રહેતો હોય, પણ સરકાર શું માને તો કે એક એનું રહેણાંકનું ઘર છે ને બીજું જે છે ભાડાનું ઘર છે. એટલે બીજા ઘરમાંથી ભાડું ન મળતું હોય તોય છતાં રાષ્ટ્રીય આવકમાં સરકાર જે છે શું કરશે તો કે રાષ્ટ્રીય આવકમાં સરકાર જે છે પોતે બીજા ઘરમાંથી પણ ભાડું મળે છે એવું વિચારીને આરોપિત ભાડું પોતે ગણશે. પુસ્તકોના કોપીરાઇટ અને પેટન્ટ જેવો અધિકારને કારણે મળતી આવકને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. હવે આપણને ખબર છે કોપીરાઇટ એટલે શું થાય તો અહીંયા તમને આવો સી લખેલો ઓપ્શન તમને દેખાય, જો દેખાશે પેજ પેલું ખોલું સી એટલે શું તો કે કોપીરાઇટ. એટલે કે આ પુસ્તક છાપવું હોય, આ પુસ્તક છાપવું હોય તો આપણે કોની પરમિશન લેવા જવી પડે તો કે ભાઈ રાજ્ય સરકારની. તો જો એમાં જે આ કોપીરાઇટ છે એમાં તમે જો પેલું જ પેજ, એમાં પાછળનો ભાગ તમે જો પહેલા જ પેજમાં અહીંયા સી ઓપ્શન આપેલો છે, ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ એવું લખેલું. તો એને પૂછવા આપણે જવું પડે આ શું કહેવાય કોપીરાઇટ કહેવાય. પેટન્ટ એટલે શું? પેટન્ટ એટલે કે તમારી બાબતોનો એક વિશેષ અધિકાર. દાખલા તરીકે આપણે બૂટની કંપની શરૂ કરવી હોય તો આપણે બૂટની કંપનીને આવું નિશાન આપી શકીએ નહીં. શું કામ તો કે આવું નિશાન પહેલેથી કોઈ પેટન્ટ કરાવેલું છે, પોતાની ખાસ ચિહ્નની નોંધણી અગાઉથી કોકે કરાવેલી છે. આને શું કહેવાય તો કે પેટન્ટ કહેવાય. તો આમાંથી જે આવક મળશે, દાખલા તરીકે ભાઈ મારે આ પુસ્તક છાપવું હોય તો હું સરકારને શું કરીશ તો કે જે તે સરકાર રકમ માંગશે એ રકમ આપી દઈશ અને પછી પુસ્તક હું છાપી દઈશ. મારે મારા બૂટમાં આવું નિશાન મૂકવું છે તો મૂળ કંપનીને મારે શું કરવા પડશે તો કે ભાઈ પૈસા આપવા પડશે. તો એ પણ એક પ્રકારની શું ગણાશે તો કે આવક ગણાશે. બીજું વ્યાજની રકમ. લોકોને વર્ષ દરમિયાન મૂડી ઉપર જે વ્યાજ મળે છે તેની ગણતરી થાય છે, પરંતુ રાજ્ય તરફથી મળતું વ્યાજ બાકાત રખાય છે, કારણ કે રાજ્ય કરવેરા દ્વારા આવક મેળવે છે અને વ્યાજ તરીકે એ નાણું ચૂકવે છે, એટલે માત્ર નાણાંની હેરફેર થાય છે. એટલે તમે જો રાજ્ય સરકારના બોન્ડ હોય કે રાજ્ય સરકારની કોઈ પણ વ્યાજની સ્કીમ હોય એમાં તમે રોકો પૈસા,
એટલે ઈ તમને ટેક્સ ફ્રી મળે. ટેક્સ ફ્રી શું કામ મળે? તો જો અહીંયા એનું કારણ આપણને આપી દીધેલું છે કે આપણે જે ટેક્સ સ્વરૂપે પૈસા સરકારને આપ્યા છે એ સરકારની આવક થઈ ગઈ, અને એના એ જે સરકારના પૈસામાંથી આપણને શું મળશે? તો કે વ્યાજ મળશે. દાખલા તરીકે સરકારને ભાઈ કોઈ હાઈવે બનાવવો છે, આ હાઈવે માટે સરકાર પાસે પૈસા નથી, એટલે સરકાર શું કરશે? તો કે બોન્ડ ઇસ્યુ કરશે. દાખલા તરીકે એવું કરીએ કે ભાઈ ભાવનગર અમદાવાદ હાઈવે સરકારને બનાવો, સરકાર પાસે પૈસા નથી, એટલે સરકાર હાઈવે માટે શું બનાવશે? તો કે બોન્ડ બહાર પાડશે. આ બોન્ડ એટલે શું? તો કે આપણે સરકારને ઉછીની રકમ, હવે બોન્ડ ખરીદીશું એટલે સરકારને આપણે ઉછીની રકમ આપી. દાખલા તરીકે સરકારે 100 રૂપિયાનો એક બોન્ડ બહાર પાડ્યો, હવે મારે સરકારને 100 રૂપિયા આપવા મારે શું કરવું પડે? તો કે એક બોન્ડ લેવો પડે. એના બદલામાં સરકારે એવું નક્કી કર્યું કે ભાઈ દર 100 રૂપિયાએ 10 રૂપિયાનું વ્યાજ આપણે આપશું. તો સરકાર મને મારા 100 રૂપિયા ઉપર કેટલા રૂપિયા આપશે? 10 રૂપિયા આપશે. પણ આ 10 રૂપિયા સરકાર પાસે ક્યાંથી આવ્યા? તો કે આપણે જે સરકારને ટેક્સ આપ્યો હતો એ ટેક્સ સરકારની આવકથી, એની જ રકમ સરકારે શું કરી? તો કે વ્યાજ સ્વરૂપે મને પાછી આપી દીધી. એટલે પેલા પૈસા મારી પાસે હતા, મારી પાસેથી સરકાર પાસે ગયા, સરકાર પાસેથી પાછા મારી પાસે આવી ગયા, એટલે એ રાષ્ટ્રીય આવક ગણવામાં આવતી નથી. સરકાર જે વ્યાજ આપે છે એ રાષ્ટ્રીય આવક ગણાશે નહીં. પણ આપણે બેંકમાં પૈસા મૂક્યા છે, બેંકમાં ફિક્સ ડિપોઝિટ મૂકેલી છે, સેવિંગ એકાઉન્ટ છે, ને એમાંથી જે આપણને વ્યાજ મળશે એની ગણતરી પાછી જે છે એ રાષ્ટ્રીય આવકમાં થશે. વેતનની આવક, શ્રમિકોને વર્ષ દરમિયાન તેમના કાર્યના બદલામાં જે વેતન કે પગાર મળે છે તેની ગણના કરવામાં આવે છે. હમણાં જ આપણે ઇન્કમ ટેક્સની વાત કરી કે યરલી 12 લાખ રૂપિયાનું જે છે ટેક્સ ડિડક્શન મળે છે. તમે કામ આખું વર્ષ કરો ને તમારો વર્ષનો આખો પગાર 12 લાખ રૂપિયા, એટલે કે એક મહિનાનો પગાર જો 1 લાખ થી વધી જાય તો તમને જે છે સરકારમાં શું કરવું પડશે? તો કે ટેક્સ ચૂકવવો પડશે, વેતનની આવક. અને છેલ્લું નફાની આવક. રોકાણકાર કે નિયોજકને જે નફા કે ડિવિડન્ડ સ્વરૂપે આવક મળે છે તે આવક તરીકે ગણવામાં આવે છે. કંપનીઓ અનામત નફા અને તેના ઉપર ચૂકવવાનો કરવેરાનો પણ એમાં સમાવેશ થાય છે. નફો કોને મળે? મળે. શું કામ મળે? તો કે ભાઈ એની નિયોજન કે રોકાણની પ્રવૃત્તિની હિસાબે મળે છે. તો અહીંયા આ જે નફો મળે છે એ રોકાણકારની શું કહેવાય? શું કહેવાય? રોકાણકારની આવક ગણાય. જે નફો મળે છે એ રોકાણકારની શું ગણાય? તો કે આવક ગણાય. આવક ઉપર હમણાં જ આપણે કીધું કે આવક ઉપર સરકારને શું આપણે ગણીએ છીએ? આવક ઉપર સરકારને આપણે રકમ ચૂકવવી પડે છે, અને ટેક્સ કહીએ છીએ. અનામત નફો એટલે શું? તો કે ભાઈ પાકા સરવૈયામાં તમે જ્યારે નફો લખો એની નીચે અનામત અને વધારો એવું લખો છો. હવે જો ધંધા પાસે જ્યારે નફો આવે, એકાઉન્ટની વાત કરી લઈએ એટલે અનામત નફો આપણને ખબર પડશે. એકાઉન્ટની વાત કરી લઈએ એટલે આપણને અનામત નફો ખબર પડી જશે, કારણ કે એકાઉન્ટ આપણે આજની કાલ ભણાવવાનું છે. અનામત એટલે શું? તો કે ધંધા પાસે આવકના 2 ભાગ પડે. ધંધો જ્યારે નફો કમાય આ નફામાંથી 2 ભાગ પાડે. એક અમુક રકમ પોતાની પાસે રાખી મૂકે અને એક ભાગમાંથી શું કરે? તો કે ડિવિડન્ડ આપી દે. હવે ડિવિડન્ડ આપી દે એટલે કે ઈ તો કંપનીનો ખર્ચો થઈ ગયો. પૈસા પોતાની પાસેથી ક્યાં વહી ગયા? તો કે રોકાણકાર પાસે વહી ગયા. એટલે એની ઉપર કંપનીએ કોઈ પણ ટેક્સ ચૂકવવાનો થશે નહીં. શું કામ? તો કે ડિવિડન્ડ કંપની માટે શું છે? તો કે ખર્ચ છે. ખર્ચ ઉપર ટેક્સ કેટલો ચૂકવાય? માત્ર ને માત્ર એનાથી શું થાય? તો કે જેટલી રકમની આપણે આવક કરેલી હોય એ રકમ ઉપર આપણે શું કરશું? સરકારને ટેક્સ ચૂકવશું. બીજો મુદ્દો, પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ગણવામાં આવતી આવકો. રાષ્ટ્રીય આવકની પદ્ધતિમાં બક્ષિસ, ઇનામ, ભેટ, લૂંટની આવક, ચોરી, બેકારી ભથ્થાની આવક કે વૃદ્ધાવસ્થામાં મળતી સરકારી સહાય, લોટરીની આવક વગેરે જેવી આવકને રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવતી નથી. સ્વાભાવિક છે. ચોરી લૂંટફાટ તો આપણે સમજી, હવે ચોરી કરીને કોઈ સરકારમાં જમા કરાવવા જાય કે ભાઈ આજે 5 લાખ રૂપિયાની ચોરી કરી છે, લાગતો ઓળખતો ટેક્સ તમે કાપી લો ને 5 લાખ રૂપિયામાંથી જે વધતા હોય મને આપી દો, એટલે ઈ રકમ ઉપર કોઈ દિવસ, ઈ એક પ્રકારની શું છે? ચોર માટે તો આવક જ છે.
પણ એના ઉપર રાષ્ટ્રીય આવક ગણાય તો કે ન ગણાય. 0% ટેક્સ સ્લેબમાં આવે. બધી રકમનો માલિક કોણ? ચોર કે સરકાર? ચોર પોતે બધી રકમનો માલિક. આ ઉપરાંત બક્ષિસ ઇનામ કે ભેટ. બક્ષિસ ઇનામ કે ભેટ એટલે શું? તો કે આપણે કોઈને બક્ષિસ કે ભેટ આપતા હોય તો એ અમુક રકમ સુધી, જો અહીંયા આપણે એવી ચોખવટ નથી કરેલી, પણ આગળ તમે ભણશો, ઇનામ ભેટ સ્વરૂપે જે આપે બક્ષિસ. આપણે નવું વર્ષ શરૂ થાય ને આપણે વડીલના પગે લાગી એટલે ઈ પૈસા આપણને આપે, ઈ એક પ્રકારની શું થઈ? બક્ષિસ થઈ. તો જો એના ઉપર ટેક્સ લાગે. દિવાળીમાં આપણે કોઈ 100 રૂપિયા દિવાળીના આપણને નવા વર્ષના આપ્યા હોય તો સરકાર એમાંથી એમ કે ભાઈ લાવો 10 રૂપિયા મને ટેક્સ આપી દો. કેવું? ઈ બક્ષિસ છે. બક્ષિસ ઉપર કોઈ દિવસ ટેક્સ લાગે નહીં. પણ આ અધૂરું વાક્ય છે. આ અધૂરું વાક્ય છે. અમુક રકમ સુધી જ તે બક્ષિસ ઇનામ કે ભેટ ઉપર ટેક્સ લાગે નહીં. દાખલા તરીકે તમે જો કે હમણાં મુકેશ અંબાણીએ અનંત અંબાણીના લગ્નમાં જેટલા વિદેશી મહેમાન આવ્યા એ બધાને તમે જો લગભગ 3-4 કરોડની ઘડિયાળ ગિફ્ટ આપી હતી. આ ઘડિયાળનું મૂલ્ય કેવું હતું? તો કે પ્રમાણમાં વધારે હતું. આ ઘડિયાળનું મૂલ્ય કેવું હતું? તો કે વધારે હતું. પરિણામે શું થયું? તો કે આ વધુ મૂલ્યને કારણે એના ઉપર જે છે બાર જશો. આ વધુ મૂલ્યને કારણે શું થયું? તો કે જે તે વિદેશથી આવેલા મહેમાનો એ ઘડિયાળ પોતાના દેશમાં લઈ જતા પહેલા ભારત સરકારને શું આપવી પડી? તો કે ટેક્સ આપવો પડ્યો. તો કે બક્ષિસ ઉપર ભેટ છે. અહીંયા અધૂરી રકમ આપણને, અધૂરી વિગત આપણને આપેલી છે. બધેલી ભેટ, બક્ષિસ કે ઇનામ જે છે એ કર મુક્ત હોતા નથી. અમુક રકમ સુધી જ તે કર મુક્ત હોય છે. સરકાર દ્વારા અપાતી સબસિડી બાદ કરવામાં આવે છે. હમણાં આપણી ગેસ સિલિન્ડરની વાત કરી. 1100 રૂપિયાનું સિલિન્ડર હોય, 1000 રૂપિયાનું મૂળ કિંમત હોય, સરકાર 100 રૂપિયા પાછા આપે તો મૂળ તો સિલિન્ડરની કિંમત આપણે કેટલી ગણશું? તો કે 1000 રૂપિયા જ ગણશું. એટલે સબસિડી બાદ કરવામાં આવે. વિદેશની ચોખ્ખી આવક ઉમેરવામાં આવે. ચોખ્ખી આવક આપણને કઈ રીતે મળે? તો કે જેટલી આપણે આયાત કરીએ છીએ, જેટલો આપણે નિકાસ કરીએ છીએ, એ બંનેની સરખામણી કરવાની. આપણી કુલ નિકાસમાંથી આયાતો આપણે બાદ કરીએ. વપરાશી માલના સોદામાંથી મળતા કમિશન અને દલાલીની આવકને ગણવામાં આવશે. વપરાશી માલ એટલે શું? તો કે જે વસ્તુનો સીધો આપણે વપરાશમાં ઉપયોગ કરી શકતા હોય એને વપરાશી માલ કહેવાય. આવી વસ્તુના આપણે જે દલાલી કરીએ કે જેના સોદાની પટાવટ કરીએ એ બદલામાં આપણને જે આવક મળે છે એ પણ એક પ્રકારનું શું છે? તો કે આવકના શીર્ષક હેઠળ એને ગણાય. દલાલ વ્યક્તિનું કામ જ શું હોય? તો કે દલાલીમાંથી આવકનું. તેનું આવકનું સાધન જ શું છે? દલાલી અથવા તો કમિશન. એટલે ઉપર જ આપણે જોયું જે વેતન મળે છે આ વેતનની આવક કહેવાય. દલાલી અથવા તો કમિશનની શું કહેવાય? તો કે વેતનની આવક. અને વેતન ઉપર તો પાછા આપણે શું કરવું પડે? તો કે ટેક્સ ચૂકવવો પડે છે. જે આવકોથી અર્થતંત્રમાં વસ્તુ અને સેવાનું ઉત્પાદનનું પ્રમાણ વધતું હોય અને જેનાથી અર્થતંત્રમાં વસ્તુઓના નાણાકીય મૂલ્યમાં વધારો થતો હોય તેવી આવકને પણ ધ્યાનમાં લેવાશે. એટલે કે મૂલ્ય વૃદ્ધિ. આગળ આપણે કોષ્ટક જોયું કે જે બાબતોથી મૂલ્ય વસ્તુની કિંમતમાં શું થતો હોય છે? તો કે વધારો. મૂલ્ય વૃદ્ધિ થતી હશે એવી તમામ વસ્તુની આવકને અહીંયા આપણે ગણશું. દાખલા તરીકે તમે જુઓ કે ખાસ કરીને 4 વ્હીલમાં એવું હોય. 4 વ્હીલમાં કેવું હોય? તો કે લોકો પોતાના પૈસા બચાવવા માટે શું કરે? તો કે ભાઈ 4 વ્હીલનું બેઝ મોડલ લે. બેઝ મોડલ લઈને બાર એને શું કરાવી દે? તો કે બાર જે છે એનું રિસ્ટ્રક્ચરિંગ કરાવી દે. એટલે બેઝ મોડેલમાંથી બાર એ શું કરે? તો કે મોડેલ અપગ્રેડ કરાવી દે. તો એ એક પ્રકારનું શું થયું? તો કે મૂલ્ય વૃદ્ધિ થઈ. જેટલા પ્રમાણમાં એને બહારથી ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કર્યો એટલા પ્રમાણમાં એને શું આપવો પડશે? તો કે ટેક્સ આપવો પડશે. તો એ એક પ્રકારના મૂલ્ય વૃદ્ધિને લગતો ટેક્સ થયો. સેકન્ડ હેન્ડ વસ્તુની આવકનો સમાવેશ થતો નથી. દાખલા તરીકે મોબાઈલના નવા મોડેલ આવતા જૂના મોડેલને વેચવાથી જે આવક મળે એ વસ્તુ ગણાય નહીં. શું કામ સેકન્ડ હેન્ડ વસ્તુ ન ગણાય? તો કે ઓલરેડી જે તે સમયે આવી વસ્તુની કિંમત રાષ્ટ્રીય આવકમાં ગણાઈ ચૂકી હોય અને ફરીવાર જો આવી વસ્તુને ગણતરીમાં લેવામાં આવે તો એકની એક વસ્તુ ઉપર રાષ્ટ્રીય આવક કેટલી વાર ગણાશે? તો કે 2 વાર ગણાશે. પછીની પદ્ધતિ એટલે ખર્ચની પદ્ધતિ. ખર્ચની પદ્ધતિ કોણે આપી? આપણને એવું પૂછે તો ખર્ચની પદ્ધતિ પ્રોફેસર માર્શલ. ખર્ચની પદ્ધતિ જે છે
એ પ્રોફેસર માર્શલે આપેલી છે. વર્ષ દરમિયાન વ્યક્તિ, કુટુંબ, પેઢી કે સરકાર ચીજ વસ્તુ કે સેવાના કુલ નાણાકીય ખર્ચને અહીંયા વ્યાખ્યા આપણને આપી દીધી. સરકાર, કુટુંબ, પેઢી કે વ્યક્તિનો કુલ નાણાકીય ખર્ચનો સરવાળો. આ ખર્ચનો સરવાળો થતો હોવાથી એને ખર્ચની પદ્ધતિ કહેવાય. વર્ષ દરમિયાન આપણે જેટલો ખર્ચ કરીએ છીએ આ ખર્ચની કુલ રકમ એને આપણે શું કહીશું તો કે ખર્ચની પદ્ધતિ રાષ્ટ્રીય આવક કહીશું. સરકાર સંરક્ષણ પાછળ ખર્ચા કરે, સરકાર જાહેર સેવા પાછળ ખર્ચા કરે, વ્યક્તિ જે છે મોજ શોખ પાછળ કે જીવન જરૂરી વસ્તુઓ પાછળ ખર્ચા કરે, કુટુંબ કે પેઢી જે છે ઉત્પાદન કરવા માટે કે ઉત્પાદનની વસ્તુઓ ખરીદવા માટે જે ખર્ચા કરે, ટૂંકમાં દરેક પ્રકારના ખર્ચાઓનો સરવાળો એટલે રાષ્ટ્રીય આવક એવું ગણવામાં આવશે. કઈ પદ્ધતિ તો કે ખર્ચની પદ્ધતિ. આ પદ્ધતિમાં આવક બરાબર ખર્ચની જે છે ધારણા કરવામાં આવે છે. તમને 1 માર્કનો MCQ પૂછે કે રાષ્ટ્રીય આવકની કઈ પદ્ધતિમાં આવક અને ખર્ચને સમાન માનવામાં આવે છે. 1 માર્કમાં એવો પ્રશ્ન પૂછે. રાષ્ટ્રીય આવક ગણતરીની કઈ પદ્ધતિમાં આવક અને ખર્ચને એક સમાન માનવામાં આવે છે? કઈ પદ્ધતિમાં? ખર્ચની પદ્ધતિમાં. શું કામ તો કે અહીંયા ખર્ચનો સરવાળો લેવામાં આવે છે પણ ગણીએ છીએ શું આપણે? રાષ્ટ્રીય આવક. એટલે આવક બરાબર શું આપણે લેશું તો કે ખર્ચ લેશું. એકમાત્ર આ જ પદ્ધતિ છે અને આનો MCQ ને VSQ હોય. ઉત્પાદનની કઈ પદ્ધતિમાં આવક બરાબર ખર્ચ એવું માનવામાં આવે છે? કઈ પદ્ધતિમાં? ખર્ચની પદ્ધતિમાં. ખર્ચની પદ્ધતિમાં એક નાણાકીય વર્ષ દરમિયાન અંતિમ વસ્તુ કે સેવાની ખરીદી પાછળ જે ખર્ચ થયેલો હોય તેનો સમાવેશ કરવામાં આવે. આ એક નાણાકીય વર્ષ દરમિયાન કુલ ખર્ચને જીડીપી જેટલું હોય છે. કુલ નાણાકીય વર્ષમાં ખર્ચ કેટલું હોય તો કે જીડીપી જેટલું હોય. જીડીપી એટલે શું? ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં શું હોય તો કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં આપણે એવું જોયું કે દેશની સીમાની અંદર દેશની સીમાની અંદર જે કુલ ઉત્પાદન થાય છે આ કુલ ઉત્પાદનનું મૂલ્ય એટલે જીડીપી. હવે આ વસ્તુ બનાવવા માટે જેટલા ખર્ચ થયેલો હોય છે આ ખર્ચનું કુલ મૂલ્યને આપણે શું કહીશું? રાષ્ટ્રીય આવક. આ વસ્તુઓ બનાવવા માટે જમીન માલિકને ભાડું ચૂકવવું પડ્યું હોય છે એટલે ભાડાનો ખર્ચ થયો હોય. નિયોજકને નફો આપવો પડ્યો હોય છે એટલે નફાનો ખર્ચ થયો હોય. શ્રમિકને વેતન ચૂકવવું પડ્યું હોય છે એટલે વેતનનો ખર્ચ થયો હોય. અને મૂડીને વ્યાજ ચૂકવવું પડ્યું હોય છે એટલે વ્યાજનો ખર્ચ. એટલે ટોટલ વસ્તુ બનાવવા માટે જેટલો ખર્ચ થયો આ બધી ખર્ચનો સરવાળો એટલે કે જીડીપી ની રકમનો સરવાળો એને આપણે શું કહીશું? રાષ્ટ્રીય આવક કહીશું. પણ કઈ પદ્ધતિએ? ખર્ચની પદ્ધતિએ રાષ્ટ્રીય આવક કહીશું. કુલ ખર્ચ દેશની સીમાની અંદર જેટલી વસ્તુ બનાવી જીડીપી માટે જે વસ્તુઓ બનાવેલી છે આ વસ્તુઓનો કુલ ખર્ચનો સરવાળો એને આપણે શું કહીશું કે રાષ્ટ્રીય આવકની ગણતરી. પણ ખર્ચની પદ્ધતિ. ખર્ચની દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે નીચેની બાબતો અહીંયા આપણને ધ્યાનમાં આપેલી. સૌથી પહેલું વપરાશી ખર્ચ. નાણાકીય ખર્ચના 4 ઘટકો 1 માર્કમાં પૂછાય. નાણાકીય ખર્ચને કેટલા ભાગમાં વિભાજિત કરી શકાય અથવા તો નાણાકીય ખર્ચના ઘટકો કેટલા છે અને કયા કયા? અહીંયા કયા આપણને નીચે આપેલા છે. એમાં પહેલું વપરાશી ખર્ચ. નાગરિકો, કુટુંબ, ધંધાદારી પેઢી દ્વારા વપરાશી વસ્તુઓ પાછળ થતો ખર્ચ ગણવામાં આવે છે. ટીવી, સ્કૂટર, કાર જેવી ટકાઉ વસ્તુઓ, અનાજ, ફળ, શાકભાજી જેવી નાશવંત વસ્તુઓ, શિક્ષણ, ડોક્ટરી, સહાય, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર જેવી સેવાઓ પાછળ થતા ખર્ચનો અહીંયા સમાવેશ થાય. ટૂંકમાં જે વસ્તુ આપણે વપરાશ માટે લઈએ એની પાછળ જે ખર્ચ થાય એને આપણે કયો ખર્ચ કહીશું તો કે વપરાશી ખર્ચ. વસ્તુના વપરાશ માટે થતો ખર્ચ. એ પછી અનાજ, શાકભાજી કે ફળ જેવી વસ્તુ હોય, ટીવી, સ્કૂટર જેવી વસ્તુ હોય કે શિક્ષણ કે ડાક્ટરી સહાય જેવી વસ્તુ હોય. જે વસ્તુને આપણે વપરાશમાં લેશું અને આ વપરાશમાં વસ્તુ લેવા માટે જે ખર્ચ કરીએ છીએ એને વપરાશી ખર્ચ કહેવાય. બીજું મૂડીરોકાણનો ખર્ચ. નાગરિક, કુટુંબ, ધંધાદારી પેઢી જે મૂડીરોકાણનો ખર્ચ કરે છે તેની ગણતરી અહીંયા કરવામાં આવે છે. એટલે કે કારખાના, પ્લાન્ટ, મકાન, યંત્ર સામગ્રી, વ્યવસાય માટે જરૂરી વસ્તુ કે સાધનના મૂડીરોકાણ. મૂડીરોકાણ એટલે શું તો કે લાંબા ગાળા માટે જ્યાં તમે આવા સાધનોની ખરીદી કરો છો, મકાન છે, પ્લાન્ટ છે, યંત્ર સામગ્રી, એમાં જે ઉત્પાદન, એમાં જે રોકાણ થાય એનો સમયગાળો કેવો હોય તો કે પ્રમાણમાં વધારે હોય. હવે ધંધા માટે મકાન લ્યો કે રહેણાંક માટે મકાન લ્યો એવું જ કઈ છે નહીં કે રોજે રોજ આપણે મકાન વેચશું, નવું મકાન લાવશું.
યંત્ર સામગ્રી પ્લાન્ટમાં એવું નથી કે ભાઈ આજે પ્લાન્ટમાં બનાવ્યું અને કાલ પ્લાન્ટ વેચી દઈશું ને પરમદી પાછો નવો પ્લાન્ટ લાવશું. એમાં એક પ્રકારનું મૂડીરોકાણ કેવું હોય છે તો કે લાંબા ગાળાનું મૂડીરોકાણ છે. તો આ બધા મૂડીરોકાણના ખર્ચા, સરકારી ખર્ચા, કેન્દ્ર રાજ્ય કે સ્થાનિક સ્વરાજ્યની સરકાર જે વપરાશી વસ્તુઓ પાછળ ખર્ચા કરે કે મૂડીરોકાણ કે વહીવટી ખર્ચા કરે, આ બધા જ ખર્ચનો સમાવેશ આપણે જે છે અહીંયા કરશું. અને છેલ્લું ચોખ્ખું નિકાસ ખર્ચ. ચોખ્ખું નિકાસ ખર્ચ એટલે શું તો કે દેશના નાગરિકોનું વિદેશી વસ્તુઓની આયાત પાછળ જે ખર્ચ થાય તે દેશનો ખર્ચ છે અને આપણી નિકાસો એ વિદેશના નાગરિકોનું આપણે વસ્તુઓ પાછળનો ખર્ચ છે. તેથી તે બંને વચ્ચેનો તફાવત અને ચોખ્ખી નિકાસ કહેવામાં આવે. ચોખ્ખી નિકાસ એટલે શું તો કે વિદેશમાંથી આપણે પૈસા મેળવી, વિદેશમાંથી આપણે વસ્તુ મેળવી એના બદલામાં જે પૈસા ચૂકવીએ તે, અને વિદેશી વસ્તુ વિદેશી વ્યક્તિ આપણી વસ્તુ મેળવે એમાંથી જે આવક થાય તે બંનેનો તફાવત એને આપણે શું કહીશું ચોખ્ખો નિકાસ ખર્ચ. દાખલા તરીકે આપણે વિદેશમાં 100 રૂપિયાનો માલ વેચ્યો એટલે કે નિકાસ આપણી કેટલી થઈ તો કે 100 રૂપિયાની. એટલે વિદેશી વ્યક્તિ આપણને કેટલા રૂપિયા આપ્યા તો કે 100 રૂપિયા આપ્યા. વિદેશી વ્યક્તિ આપણને કેટલા રૂપિયા આપ્યા 100 રૂપિયા આપ્યા. આપણે દાખલા તરીકે વિદેશમાંથી આયાત કેટલી કરી તો કે આપણે વિદેશમાંથી આયાત કરી 200 રૂપિયાની. એટલે આપણે વિદેશી વ્યક્તિને કેટલા ચૂકવવા પડશે તો કે આપણે વિદેશી વ્યક્તિને 200 રૂપિયા ચૂકવવા પડશે. વિદેશી વ્યક્તિ આપણને કેટલા ચૂકવશે 100 રૂપિયા, કારણ કે આપણી નિકાસ, આપણે વિદેશમાં કેટલા રૂપિયાનો માલ મોકલ્યો 100 રૂપિયા, એટલે એ આપણને 100 રૂપિયા આપશે. આપણે વિદેશી વ્યક્તિને કેટલા રૂપિયા આપવા પડશે તો કે 200 રૂપિયા, કારણ કે આપણે આયાત કેટલી કરેલી 200 રૂપિયાની. આ બંને વચ્ચેનો જે તફાવત હશે એને આપણે ચોખ્ખો નિકાસ ખર્ચ કહીશું. અહીંયા ચોખ્ખો નિકાસ ખર્ચ કેટલા રૂપિયા થઈ ગયો 100 રૂપિયાનો ચોખ્ખો નિકાસ ખર્ચ. નિકાસમાંથી થતી આપણી આવક શું છે, કાંઈ જવાબ ન દેવો એમ એવું બોલે ને તું તો બેઠ જા, હમણાં તને કહું કેમનો જવાબ દેવો. વિદેશમાંથી વસ્તુ મંગાવવા માટે આપણને જે ખર્ચ થાય તે અને વિદેશમાં વસ્તુ વેચીએ અને જે આવક મળે તે, આ બંને વચ્ચેનો તફાવત એટલે ચોખ્ખો નિકાસ ખર્ચ. ટૂંકમાં એવું કહીએ તો કુલ રાષ્ટ્રીય આવક બરાબર વપરાશી વત્તા મૂડી વત્તા સરકારી વત્તા ચોખ્ખો નિકાસ ખર્ચ. 1 માર્કમાં તમને MCQ માં આવો પૂછાય કે ચોખ્ખો નિકાસ ખર્ચ કુલ રાષ્ટ્રીય આવક બરાબર વપરાશી ખર્ચ વત્તા મૂડી ખર્ચ વત્તા સરકારી ખર્ચ વત્તા ડેશ ડેશ ડેશ. એટલે આ ચારેયમાંથી એકાદી વસ્તુ આપી દીધેલી હોય અને એકાદી વસ્તુમાં આપણને ડેશ 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 એવું કહી દીધેલું હોય અને નીચે આપણને ઓપ્શન આપેલા હોય. આ ઓપ્શનમાંથી ચારેય વસ્તુમાંથી જે વસ્તુ ઘટતી હોય એ આપણે લખવાની. કાં તો આ 3 આપી દે, કાં તો આગલા 3 આપી દે, કાં તો આ 3 આપી દે. એકાદામાં શું આપેલું હોય આપણને ડેશ 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 આપેલું હોય. તો આપણે MCQ માં એ ડેશ વાળી વસ્તુ અહીંયા પૂરી કરવાની. પછી રાષ્ટ્રીય આવકમાં ન ગણાતા ખર્ચાઓ. ખર્ચની દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવકમાં ગણતરીમાં અમુક ખર્ચાઓ ગણાતા નથી. દાખલા તરીકે સેકન્ડ હેન્ડ વસ્તુની ખરીદી પાછળનો ખર્ચ, હેરફેરના ખર્ચ જેને બદલા ચૂકવણી કહીએ, જેમાં આવક કે ખર્ચ થતા નથી, માત્ર વસ્તુઓનું શું થાય છે હસ્તાંતરણ થાય છે, નાણાંનું હસ્તાંતરણ થાય છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.